આ તરફ છોટાઉદેપુરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। નસવાડીમાં સરકારી સાયકલને નુકસાન થવાની ભીતિ। એસબી સોલંકી વિદ્યા મંદિરના જર્જરિત હોલમાં સાયકલો મૂકવામાં આવી છે। સાયકલ પર ગુજરાત સરકારનું સ્ટીકર લગાવેલું છે। શાળા પ્રવેશ મહોત્સવ 2023 પણ સાયકલ પર લખેલું છે। આદિવાસી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે। જોકે હાલ આ જે સાયકલ છે તે ધૂળ ખાઈ રહી છે। હાલ તો 2024નો શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થવાનો છે। શું 2023ની સાયકલો 2024માં વિદ્યાર્થીઓને આપવામાં આવશે? આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે વિતરણ કરાશે? શું આમ જ સરકારી સાયકલો હોલમાં ધૂળ ખાતી જોવા મળશે? તંત્રના પાપે આદિવાસી વિદ્યાર્થીઓને સરકારી સાયકલની સહાય ક્યારે મળશે તે એક સવાલ છે। તમે જોઈ શકો છો, અમે અહીંયા જ્યારે ઉચિંતી મુલાકાત લીધી ત્યારે સરકાર દ્વારા પ્રવેશોત્સવમાં જ્યારે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સાયકલ આપવામાં આવે છે, એ 2023માં યોજનામાં આવેલ સાયકલો 400 ઉપરાંત આજે અમને અહીંયા ધૂળ ખાતી જોવા મળી। ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ જ્યારે 5-10 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય અને આવી સુવિધાઓ જ્યારે સરકારમાંથી આપવામાં આવતી હોય અને સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ અહીંયા ધૂળ ખાતી હોય ત્યારે શરમજનક વાત છે।